તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય વિડીયો। તો ફરી પાછા એક લખણ કોટા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આપણા ગામમાં, જે આ છે આપણે કોટલો ડેલો। તમને તો ખબર જ હશે, અહીંયા આપણે આવ્યા ને તો બિલકુલ અહીંયા સુરત જેવું જ વાતાવરણ છે। સુરત કરતાં થોડુંક વધારે એવું લાગે, કારણ કે સુરતમાં એટલો બધો વરસાદ નથી, પણ અહીંયા જો પાણી બોલી દીધું ભાઈ કાંઈ ન ઘટે એમ। પાણી બોલી દીધું ને અત્યારે આપણે નાયા ધોયા વગરના જ આવીએ છીએ હેર કટિંગ કરવાને। પહેલી વખત વાળ જોઈ લ્યો આપણા, એટલે આપણે વાળ જોઈ લીધા ને હવે આપણે જવાનું છે વાળ કપાવવા। તો આપણે નીકળવી વાળ કપાવવાના, હમણાં વાળ કપાવીને પછી આપણે મળવી ડાયરેક્ટ। પછી હું કેવો લાગુ જરા કોમેન્ટ કરી દીધું। 3 hours later. તો મિત્રો ફાઇનલી આપણે મસ્ત મજાના હેર કટિંગ કરાવી નાખ્યા છે ને અત્યારે આપણે સાંજ પડી ગઈ, કારણ કે વાળ કપાવા ગયો ને 3 કલાક બેસાડે બોલી 3 કલાક, કારણ કે વારા એટલા હતા ને એમાં બહુ મોડું થઈ ગયું। અને અત્યારે સાંજ પડી ગઈ ને આજનો બ્લોગ મને લાગે મોટો થાય કે ન થાય, એટલે આજનો બ્લોગ મિસ ન થઈ જાય તો સારું છે। પણ હેર કટિંગમાં જરા કેવો લાગુ જરા કોમેન્ટ કરી દેજો। મને તો હું થોડો સારો લાગુ, પણ આપણે સુરત ગયા માં આપણું મોઢા પર થોડાક ખીલ વધી ગયા, એ તો મટી જશે 2-3 દીમાં। અને કાલ આપણે લગ્ન છે ને કાલ ગણેશ સ્થાપના છે, તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા જ નહીં। અને બને રહેજો મારી સાથે, આપણે કંઈક બહાર જઈ તો મળવી, બાકી તો આ બ્લોગ બને કે ના બને મને ખબર નથી આજ, કારણ કે સાંજે બ્લોગ આપણે ચાલુ કર્યો છે એટલે। અને મિત્રો દાઢી હતી ને મેં ન કઢાઈ, કારણ કે મને બી હતી, મેં કીધું કઢાવી ને તો વધારે આવવાની શક્યતા હતી, કારણ કે તમે દાઢી કપાવો એટલે વધારે આવી જાય, એટલે મેં કીધું દાઢી એમને રહેવા દે। મેં કીધું નકર આને જો અત્યારે કાપી નાખશું ને તો આટલી છે ને એ પછી અહીંયાથી પૂગી જશે, એટલે મેં કીધું તો અહીંયા મેં ના પાડી દીધી। મેં કીધું અસ્ત્ર બસ્ત્ર મારતા નહીં, મેં કીધું વધારે વાળ આવી જાય ને એટલે આપણે પાછા દાઢીના દેવા જ પડે, એટલે મેં કીધું આપણે કપાવવા નથી, કારણ કે દાઢી મસ્ત લાગે છે અને આમ થોડાક આપણે મોટા લાગીએ એટલે આપણે ઘણા દિવસ પછી અહીંયા બેઠા ને ભાઈ, અહીંયા સુકૂન મળે ને એવું ક્યાંય મળતું નથી, કારણ કે તમને તો ખબર જ છે મોટા ભાગના બ્લોગ અહીંથી ચાલુ કરતો હોઉં છું। અત્યારે અહીંયા બારિશનો મોસમ છે ને એટલે થોડુંક આ બધી સુવિધા કરેલી છે। અહીંયા હું અત્યારે આવ્યો છું, હું સવારનો આવ્યો ને અત્યારે આવ્યો છું, કારણ કે હું સવારમાં આવ્યો અને સવારમાં આવીને હું ચા પી સુઈ ગયો। ચા પીધી સુઈ ગયો અને 12 વાગે જાય, 12 વાગે મસ્ત મજાનું ખાઈ પી લીધું। ત્યાં તો ઓલો ભટકાઈ ગયો આપણો હેપી વ્લોગ કે રીલ શૂટ કરી। મેં કીધું રીલ શૂટ ક્યાં કરે, મેં કીધું આ મારા વાળ મેં કીધું કપાવવાના બાકી છે, મને બહુ ઊંઘ આવતી હતી, મેં કીધું રહેવા દે ભાઈ આપણે કાલે કરી નાખશું। એમાં ભાઈ એવો પ્લાન હતો, પછી આપણે ગયા વાળ કપાવવામાં 3 કલાક થાય, પછી હું ઘરે આવ્યો ને ઘરે આવીને પછી થોડોક કામ આવી ગયું તો આપણે એ કામ પતાવવા ગયો ને પછી અત્યારે અહીંયા આવીને તમારે બ્લોગ ચાલુ કર્યો। મેં કીધું આજનો બ્લોગ મેં કીધું મિસ થઈ જાય, પણ મેં કીધું ડેલી બ્લોગનું લીધું એને મિસ ક્યાં ખાવા દેવું। મેં કીધું બ્લોગ તો બનાવવા જ છે, ડેલી જ બનાવાય, પછી રાતનો સવારનો એ નહીં જોવાનું, મેં કીધું બ્લોગ તો બનશે જ તે ભાઈ। તો મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને જમીન આપણે પાછા આપણા સ્થાન પર આવી ગયા છીએ। તો મસ્ત મજાના આપણે જમી લીધું ને આપણા સ્થાન પર આવી ગયા છીએ, અને અહીંયા બેઠા બેઠા કંટાળો આવે, કારણ કે આપણી ટીવી હતી એ તો અત્યારે છે સુરત। અહીંયા टीवी होत तो જોત, પણ કાશ टीवी हमारे पास होती तो हम देखते। ના છે મિત્રો કહું ના, રાતે આપણે લાયા હતા એ સુરતથી કહું ને બહુ ને મસ્ત મજાનું બધું પડેલું છે, અને આ પલંગ બલંગ આવે તો બધું એમને પડેલું છે ભાઈ, કારણ કે વરસાદનો માહોલ છે, કારણ કે આઈન પાટલું ખુલ્લું રહ્યું, વાછટ આવે ને પડ્યું હોય તો ભાઈ બધું પલળી જાય, બાકી તો બધું વ્યવસ્થિત હતું। તો હવે આપણે બહાર નીકળીને કાંક જોઈ, કારણ કે બહાર આપણે કાલ ગણેશ સ્થાપના છે, આપણે લગ્ન છે ને એ છે, તો ગણેશ સ્થાપના છે આપણે તૈયારી થોડીક કરેલી છે કે નહીં કરી આપણે જોઈ બહાર જઈ। અત્યારે આપણે આવી ગયા છીએ બોટાદ રોડ, કારણ કે બોટાદ રોડ નાઇટમાં આપણે પેલો દિવસ છે, નાઇટમાં એકાદો આંટો મારતા આવી મેં મસ્ત મજાના। અત્યારે આપણે આવી ગયા છીએ બહાર, તો આપણે એકાદો ચક્કર બક્કર મારી મેં કીધું, કારણ કે કેટલા દિવસથી આપણે સુરતમાં નાઇટું કરતા હતા, ત્યારે આમાં નાઇટું કરવી